ઓકે રોણાબેન. અસીમ જય જયકાર બોલાવવું. યસ. યસ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય દાદા સચ્ચિદાનંદ ભગવાનના જય અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. કેશવાનજી 4 મિનિટ સુધી બોલાવો ને. હા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જય જયકાર હો. સચ્ચિદાનંદ. થેન્ક યુ જયશ્રીબેન, અરુણાબેન. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ દીપેશ. કેશવાનજી જય સચ્ચિદાનંદ. શ્રીમંત જય બોલાવો સચ્ચિદાનંદ. પ્લીઝ. કેશવાનજી શ્રીમંત્ર બોલાવો. હા નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્રાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોએ સવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચણ મુક્કારો. એસો પંચ નમુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાણમ ચ સવ્વેસિમ. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ.
ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ કેશવાનંદજી। કેશવાનજી. હવે जय આપણે सच्चिदानंद। આજે પદ સાંભળીશું અમીબેન. અમીબેન, हाँ, जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જેવું જુએ તેવું શીખે ઉદગલ સ્વભાવથી સંગ તેવો રંગ લાગે સંગના પ્રભાવથી જેવું જુએ તેવું શીખે ઉદગલ સ્વભાવથી સંગ તેવો રંગ લાગે સંગના પ્રભાવથી ભેળા થાય સંયોગો પોતાના અભિપ્રાયથી આકર્ષાય પરપોટો માન્યતાના તાવથી વ્યવહારાશી જુએ પોતાના માઇલથી પાછા રાખે આગ્રહો જીવો મારી સ્ટાઇલથી જેવું જુએ તેવું શીખે ઉદગલ સ્વભાવથી તેથી જ ડખન આવી ડખાના આવાજથી પોતે બળતો બાળે સૌને અંદરની લાયથી ઘર હાડે બપાયેલા રગવાટ માયથી સોબતની અસર થાય કુસંગીની જાયથી સંગ તેવો રંગ લાગે સંગના પ્રભાવથી સતસંગનો મહાત્મ છેટા રાખે પાપથી જગ ભાવ મોળા પડે અજપા જાપથી અજપા જાપથી નિજાત્માના લક્ષક પ્રગટ સિદ્ધ ઉપાદાન ધ્રુવ કાટે મોત મોક્ષ બાકી વ્યથા નિર્જરા જેવું જુએ તેવું શીખે ઉદગલ સ્વભાવથી તપવાના સંયોગો ઘર બેઠા આવ્યા જાણી પદના બળદિયાનો તેલ કાળે પીલે ઘાણી તેલ કાળે પીલે ઘાણી અજ્ઞાતાની ભૂલોને પોતાની ઉપરી જાણે સ્થૂળ સૂક્ષ્મ સર્વે ભૂલો દેખાણે કે નાથી જાણે જેવું જુએ તેવું શીખે
ઉદગલ સ્વભાવથી અહંકાર ગાળવાને પ્રતિકૂળતા વર્તી જાણી મમ મૂર્છા ટાળવાને દવા કડવી આવી જાણી આખો જુએ તેવું શીખે અચેતન સ્વભાવથી જ્ઞાન કેવળ જુએ જાણે ચેતન સુઝાવથી જેવું જુએ તેવું શીખે ઉદગલ સ્વભાવથી. અંકલ ઉપર દ્વંદ્વાતીત દાદાજીની સર્વે વ્યવસ્થા મનોહાર વર્તમાને દ્વંદ્વાતીત દાદાજીની સર્વે વ્યવસ્થા મનોહાર વર્તમાને સામે આપી ફાઈલો ઉકેલે જાણી સર્વજ્ઞ મુખ મુદ્રા રૂપાતીત શુક્લ ધ્યાની આપણે સતસંગે તદરૂપ વસ્તુ જાણી સર્વજ્ઞ મુખ મુદ્રા રૂપાતીત શુક્લ ધ્યાની આપણે સતસંગે તદરૂપ વસ્તુ જાણી જેવું જુએ તેવું શીખે ઉદગલ સ્વભાવથી સંગ તેવો રંગ લાગે સંગના પ્રભાવથી. જય સચ્ચિદાનંદ. જય સચીશ. બહુ સરસ પદ કાઢ્યું, બહુ સરસ ગાયું. કેમ આજે તમને મળ્યું? આ પદ સાંભળતી હતી ને તો દેખાયું બધું કે આ શરીર જ આખું કેવા બધા પ્રભાવથી બધા બહારના બધા સંઘના પ્રભાવથી આ કેવી બધી આદતો ને બધી ટેવો બધી પડી ગઈ છે અને હવે આ કેટલી બધી અસરો થાય છે એ વસ્તુથી. એટલે આ આખું પદમાં એમ જ આખું પ્રકૃતિ જ દેખાય છે મને તો, કેમ આ બધું કેટલી બધી ભૂલો દેખાય બધી આ પદમાં ગાતા ગાતા. કેશવાનંદજી આપ થોડો પ્રકાશ પાડો. આ બહુ મોટી વસ્તુ છે. સંગ તેવો રંગ લાગે સંઘના પ્રભાવથી. એટલે હમણાં સુધી આવા બધા બહારના બહુ બધા રંગ માં રંગાઈ ગયા હતા અને બહુ સરસ, બહુ સરસ, ગજબનું પદ છે. આ તો જ્યારે બે વાક્ય પહેલાના બે વાક્ય શરૂ થયા ને તો ત્યારથી આગળ જવાનું મન જ નહોતું થતું. કારણ કે એ બે વાક્ય જ એવા હતા કે એક દિવસ દાદાને પૂછ્યું કે દાદા અમારે આપની જેમ કેવી રીતે થવાશે? તો અમને વારે ઘડી એવું થતું હતું કે દાદા ભગવાન ગમે તેવા પ્રસંગ હોય, ગમે તેવા સંજોગ હોય, કેવી રીતે આમાંથી બહાર નીકળી આવે છે, કેવી રીતે બધાનું સમાધાન કરે છે, કેવી રીતે હીરાબા સાથે બધું એડજસ્ટમેન્ટ કરે છે, કેવી રીતે સંભાવે નિકાલ કરે છે. તો દાદા અમે તો અમારા સંજોગોમાં વારે ઘડીએ અથડાઈ જઈએ છીએ. કોઈની સાથે કઈ આંટી પડી જાય, અમે બધા નવા નવા હતા. પણ દાદાને આમ જ્યારે જોતા હતા તો ત્યારે આમ બહુ એક્સાઇટમેન્ટ થતી હતી કે અમે ક્યારે દાદા ભગવાન જેવા થઈશું, દાદા ભગવાન ક્યારે થઈશું. તો મેં દાદાને પૂછ્યું તો દાદાએ શું કહ્યું? બહુ બધા પ્રશ્ન પૂછવાની જરૂર નથી, આખો દિવસ દાદાને જોયા કરવાનું. તો દાદા એક વાક્ય બોલ્યા ને કે બસ દાદાને જોયા કરવાનું. દાદા કેવી રીતે ખાય છે, દાદા કેવી રીતે વાત કરે છે, દાદા કેવી રીતે બોલે છે, ફક્ત એને જોયા જ કરો ને એનું ખાલી નિધિધ્યાસન જ કર્યા કરો તો તમે દાદા જેવા થઈ જશો. તો જેવું જુએ તેવું શીખે. કે દાદાને તમે જેવી રીતે જોતા હતા
કે દાદા કેવી રીતે બધા સાથે ટેકલ કરે છે, દાદા આટલા બધા મહાત્માઓ સાથે કેવી રીતે, અને કોઈ પણ મહાત્મા સાથે દાદા વાત કરે તો દરેક મહાત્માને એવું જ લાગે કે દાદા મારી સાથે બહુ વિશેષ પ્રેમ કરે છે, દાદા મારા જ છે. કોઈને એવું નહોતું લાગતું કે દાદા કઈ આમને બહુ મારી સાથે બહુ દૂર રહે છે કે મારી સાથે વાત નથી કરતા. દરેકને એવું જ લાગે કે દાદા તો કેટલી બધી મારા પર કૃપા કરી છે, દાદા મારા પર ગજબની કૃપા કરી છે, અને સૌથી વધારે કૃપા તો મારા પર કરી છે, બધાને એવું લાગે. તો આ જેવું જુએ તેવું શીખે, પૂતગલ સ્વભાવ. પૂતગલનો સ્વભાવ કેવું છે, તમે જેવું જુઓ એવી રીતે થઈ જાઓ. એ દાદાએ સિક્રેટ બહાર પાડ્યું કે તમારે દાદા જેવું થવું હોય તો એમને જોયા કરો, એ શું કરે છે, કેવી રીતે વાત કરે છે, શું બોલે છે. સંગ તેવો રંગ લાગે સંગના પ્રભાવથી. હવે અમે જ્યારે દાદા ભગવાન જોડે અમારું સંગ થઈ ગયું તો દાદાનું એટલું બધું પ્રભાવ પડતું હતું, એટલું બધું પ્રભાવ કે અમને એવું થાય કે જે દાદા કરે છે ને મારે એવી જ રીતે કરવાનું છે. દાદા જે રીતે બધું કરે છે મારે, કારણ કે એનું પ્રભાવ એટલું હોય છે. જો તમારે કુસંગ મળી જાય તો તમારો બધું રસ્તો જ આખું જુદું પડી જાય. પણ તમને જો દાદા ભગવાન મળી જાય, દાદા ભગવાનનો સ્વભાવ મળી જાય, દાદા ભગવાનનું ત્યાં સંપર્ક થઈ જાય, એમનું કનેક્શન મળી જાય, તો એના સંઘના પ્રભાવથી એનો એટલું બધું પ્રભાવ હોય ને કે એમના કનેક્શનથી, એના પ્રભાવથી તમે એવા જ થઈ જાઓ. જેવી રીતે દાદા કે મારા મન વચન કાયથી કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો. તો દાદાનું ધ્યેય એટલું જ હતું. અમે ઓબ્ઝર્વ કરતા હતા કે કેમ કરીને દાદાની દરબારમાં જે કોઈ બી આવે તો દાદા ફક્ત એ જ જોતા હતા કે આ કેમ કરીને એ ખુશ થઈને અહીંયાથી જાય, કેમ કરીને એને આનંદ થાય, કેમ કરીને એને રાત્રે ઊંઘ આવે. કારણ કે જો દાદાને ત્યાંથી કઈ બી રીતે કઈ વસ્તુ એને ના મળે તો એને આખી રાત ઊંઘ ના આવે. તો દાદા શું કરે કે એને કેમ કરીને રાત્રે આમનું હૈયું ઠંડુ થાય, એને રાત્રે ઊંઘ આવે, એમની સાથે એવી રીતે વાત કરે. તો જેવો એવો સંગ મળે ને એવો એ થઈ જ જાય, એ રંગાઈ જ જાય. એ કુદરતનો નિયમ છે. સંગ તેવો રંગ લાગે, કારણ કે એનો રંગ લાગ્યા વગર રહે જ નહીં. તમે જ્ઞાની પુરુષ જોડે બેઠા હો તો તમારે ધીરે ધીરે આખું વિજ્ઞાન તમારા હાથમાં આવતું જાય, આખું વિજ્ઞાનની અસર પડે. એમની પ્રભાવ એટલું બધું પાવરફુલ હોય કે તમને એ દાદા જેવા જ થતા જાઓ ધીરે ધીરે, કારણ કે એનું પ્રભાવ છે એમ. એટલે આ બે વાક્ય ગજબના કવિરાજે લખ્યા છે કે ભાઈ જેવો સંગ તેવો રંગ. એ રંગ લાગ્યા વગર રહે જ નહીં. તમે દાદા ભગવાનની જોડે રહ્યા, ઇવન તમે મહાત્માઓ જોડે રહ્યા તો મહાત્માનો બી તમને રંગ લાગ્યા જ કરે. એવું છે. અને આ બી છે ને જે ભેળા થાય સંયોગો પોતાના અભિપ્રાયથી, એટલે આજના બધા સંયોગો ના તારણ નીકળતા નથી, પણ આ ખબર પડે છે કે આ એ બધા અભિપ્રાયોથી આ જો બધા ભેગા થયા છે. નહીં તો આ પોતાના અભિપ્રાય સિવાય આ બધા સંયોગો ભેગા જ ના થાય. આપણે જેવો અભિપ્રાય બાંધ્યો હોય કોઈના માટે તો એવો જ સંયોગ ભેગો થાય. અને તમારો અભિપ્રાય એવું હોય કે આ તો આવું છે, આ તો હમણાં આવશે ને તો આવું જ કરશે, તો એવા જ બધા સંયોગો ભેગા થાય. કારણ કે નિયમ છે, આત્મા કલ્પે એવો થઈ જાય. તમે જેવી રીતે કલ્પના કરો તમે એવા જ થઈ જાઓ. તમારા જેવા અભિપ્રાય હોય તો એમાં બધા જ સંયોગ અંદર મન વચન કાયા આખું બધું એવી જ અભિપ્રાય એવા બંધાઈ જાય તો તમારે બધા સંયોગો બી એવા જ મળે. તમારે અભિપ્રાય હોય કે ભાઈ આ મારા ભાઈ આવે છે, મને તો એમની સાથે બહુ ફાવે છે અને એ મારી કેટલી બધી કાળજી કરે છે, એવો અભિપ્રાય પડે તો તમારા ભાઈ એવી જ રીતે તમને એ તમારી સામે આવે, એવી રીતે તમને હેલ્પ કરવા આવે, એવી રીતે જ તમારા બધા સંયોગો એવા ભેગા થઈ જાય. કારણ કે તમે જેવો અભિપ્રાય કરો છો ત્યાં પહોંચી જાય છે તરત જ. અહીંયા તમે બેઠા હો અને તમારો કોઈના માટે અભિપ્રાય હોય કે આ માણસ તો ખોટો છે, આનો સ્વભાવ બધો ખરાબ છે, આ આવે છે ને તો મારે તો બધું ગમતું નથી, તો એ જે તમે અભિપ્રાય એના માટે બાંધ્યા તો સામેવાળો માણસ એવી રીતે જ આવીને ઉભો રહે તમારી પાસે. એટલી બધી અભિપ્રાયની આટલી બધી ધાક છે. એટલે દાદા એટલા માટે કહેતા હતા ને કે ગમે તે થઈ જાય કોઈના માટે અભિપ્રાય ના બાંધશો. બહુ મોટો ગુનો છે અભિપ્રાય બાંધો. હવે અહીંયાથી તમને પેલા બેન ઘરમાં કામ કરતા હોય, ગમે તે રસોડામાં જતા હોય, પછી રૂમમાં જતા હોય અને એક વખત કોઈક વખતે એને પેલું એનાથી કઈ ભૂલ થઈ ગઈ હોય અને તમે પકડી પાડ્યા હોય
તો તમારે શું હમ અભિપ્રાય થઈ જાય કે હમણાં આ રૂમમાં જશે ને તો કંઈ ને કંઈ રહી જશે, એની ટેવ છે, કંઈ ને કંઈ વસ્તુ દબાઈ દેશે. હવે તમે હમ અભિપ્રાય બાંધી દીધું, પણ એને એક વખત આવું કર્યું હોય એમના છોકરાની ફીસ ભરવા માટે કે ગમે તે, એ પછી માફી બી માંગે કે ભાઈ હું ફરી આવું ના કરીશ, મારે આવી તકલીફ હતી. પણ જો તમે ફરી વારે ઘડી અભિપ્રાય કરો એના માટે અને એના મનમાં બિલકુલ એવો ચોરી કરવાનો વિચાર ના આવે, ભાવ ના થતું હોય, તો દાદા કે કેટલો મોટો ગુનો થાય તમારો. હમ પોતાના અભિપ્રાય તમે આવા બાંધી દો કે ભાઈ આવું તો પછી આવા જ બધા સંયોગો ભેગા થાય અને તમે એમના માટે પ્યોરિટીના ભાવ ફેંકો, પ્યોરિટીના અભિપ્રાય રાખો, તો બધા પ્યોર જ લોકો તમને ભેગા થાય. હમ એટલે અભિપ્રાય માટે દાદા ખાસ કહેતા હતા, કોઈના માટે એક અભિપ્રાય બાંધશો નહીં, કારણ કે એની અંદર મન વચન કાયાની અંદર પરિસ્થિતિ તો બદલાયા જ કરે. તે હમ દિવસે આવા સંજોગ હતા તો એને ચોરી કરવી પડી, પણ એના પછી તો એને ખૂબ પશ્ચાતાપ થયો અને ખૂબ થયું કે મારાથી આ ખોટું થઈ ગયું, ફરી હું કોઈ દિવસે આવું ના કરું. અને અંદર બધું બદલાઈ ગયું હોય અને તમારો અભિપ્રાય શું હોય કે આ રૂમમાં જશે તો કઈ ચોરી કરશે, તો કેટલો બધો ગુનો કહેવાય. હમ એના જ બધા ભોગવટા છે દાદા કહે છે. અને આ કહેશવાનંદજી આવું વ્યવહારમાં બહુ જોવા આવે છે અને આપણે પણ પ્રેશરમાં જીવવું પડે છે. જે આ લાઈન છે ને, વ્યવહાર રાશિ જુએ પોતાના માઇલથી, પાછા હા રાખે આગ્રહ જીવો મારા સ્ટાઇલથી. એટલે હા આપણે બી એવું જ હતું, પણ હવે આ દાદાની કૃપાથી આગ્રહ ધીરે ધીરે આપણે મૂકતા જઈએ છીએ, પણ બીજાના આગ્રહથી એવી રીતે જ જીવવું પડે. એ એમ કે મારા સ્ટાઇલથી જ જીવો, એટલે ત્યાં તપ બહુ આવે. તપ આવે ને, તપ તો કરવા પડે. ઝેર તો હા તમારે પીવા જ પડશે, નહીં તો કવિરાજે કેટલા બધા પદ લખ્યા છે. તપ હમ માટે પદ લખ્યા છે, અભિપ્રાય માટે પદો લખ્યા છે, કારણ કે આ વ્યવહારમાં તો આ બધું આવવાનું જ. હમ કારણ કે તમે જે માઇલ પર પહોંચ્યા હો તે માઇલથી તમે બધું વ્યવહારમાં જુઓ, કારણ કે તમારી હમ બુદ્ધિ હજુ તમારી ડેવલપમેન્ટ પ્રમાણે તમે જે દ્રષ્ટિથી જુઓ છો હજુ ત્યાં સુધી, હજુ દાદાઈની દ્રષ્ટિમાં પહોંચતા તો બહુ ટાઈમ લાગે, અથવા હમ હજુ ત્યાં સુધી તમારી મતિ બી ના પહોંચતી હોય કે દાદા કયા વિઝનથી જોતા હતા દરેકની અંદર. વ્યવહારમાં કેટલું બધું દાદા ડેપ્થમાં જોતા હતા કે અમને એવા એવિડન્સીસ યાદ આવે તો અમે કલ્પનામાં ના આવે કે દાદા કેટલું બધું વ્યવહારમાં દાદા એટલા બધા પરફેક્ટ હતા. વ્યવહાર અને નિશ્ચયની બેસમેન્ટ ઉપર આખું વિજ્ઞાન ઊભું છે અને દાદાના આખું લાઈફમાં વ્યવહારને પહેલા ચાન્સ આપતા હતા. વ્યવહાર પહેલું આવી રીતે હોવું જોઈએ, એના પછી નિશ્ચય, કારણ કે જ્યાં સુધી વ્યવહાર તમારું બરોબર થયું નથી, વ્યવહારમાં તમે વારે ઘડીએ ફેલ થઈ જાઓ છો, તો તમારું નિશ્ચય તો હજુ બહુ છેટે છે. સૌથી પહેલા દાદા કહેતા હતા વ્યવહાર અને નિશ્ચય એની બે પટરી ઉપર આખી ગાડી ચાલે છે. તો વ્યવહારમાં દાદા આટલી બધી કાળજી રાખતા હતા કે તું અહીંયા આવ્યો છે, હું સપોઝ દાદા કે દાદા તમે ચિંતા ના કરશો, હું આ સાંજે તમને કારમાં લેવા આવી જઈશ, અને આજે આપણે ત્યાં જવાનું છે ને પેલા હોસ્પિટલમાં એમને જોવા માટે મહાત્માને, તો અમારે દાદા માટે હવે હોય આ વસ્તુ હોય તો આપણે કેવી ખુમારી હતી દાદા માટેની કે આ દુનિયામાં કોઈને શું પૂછવાનું હોય. દાદાને લઈ જવું છે કારમાં, તો હું પછી શું કહું કે દાદા મને પૂછે કે તું આ કાર લઈ આવ્યો બરોબર, મને સત્સંગમાં તારા બાપુજીને પૂછ્યું? પહેલો પ્રશ્ન પૂછ્યો. હવે અમારે તો કેવી કે દાદા ભગવાન માટે ગાડી લઈ જવાની છે એમની કારમાં, તો હવે શું પૂછવાનું હોય ફાધરને. પણ વ્યવહાર શું કે છે કે જો તારા ફાધરને ફેક્ટરીમાં જવાનું હોય અને તું પૂછ્યા વગર ગાડી લઈ આવ્યો તો એને કેટલું બધું ઊંધું લાગે કે આ દાદા ભગવાન છોકરાઓને શું શીખવાડે છે. ફાધર ત્યાં બહાર ઊભા હોય અને એ રિક્ષામાં જાય કે ગમે તે જાય, પણ એ તું કાર લઈને આવતો રહે અહીંયા, તો એમને કેવું લાગે, દાદા માટે શું એમને ઇમ્પ્રેશન પડે કે આ દાદા છોકરાઓને શું શીખવાડે છે. એટલે એ દાદા વ્યવહાર શીખવાડતા હતા કે પહેલા કઈ બી વસ્તુ તમે લાવો, ભલે તમારે દાદા માટે કેટલું બી ભાવ હોય, પણ વ્યવહારમાં જે વસ્તુ કરેક્ટ છે એ કરવી જોઈએ, ફાધરને પૂછીને આવવું જોઈએ, ત્યારે દાદા પાસે તમારું એક્સેપ્ટન્સ થાય. દાદા કે બાપુજી ના પાડે તો તમારે દાદાને વાત કરવાની કે દાદા બાપુજીને જરા બહાર જવાનું હતું એટલે નહીં આવી શકે, આમ છે, તો દાદા કે બીજી એડજસ્ટમેન્ટ થઈ, ત્રીજી એડજસ્ટમેન્ટ થઈ જાય. પણ કોઈને વ્યવહારમાં દુઃખ આપીને આખી લાઈફ મેં ઓબ્ઝર્વ કરેલું દાદાએ
ક્યાંય વારે ઘડી પહેલા તો એ જોતા હતા કે આપણા વ્યવહારથી કોઈને દુઃખ તો નથી પડતું ને, આપણા વર્તનથી, આપણા વ્યવહારથી, આપણી વાણીથી કોઈને ત્રાસ તો નથી થતું, કોઈને દુઃખ તો નથી થતું, એ ફર્સ્ટ જોતા હતા. ત્યારે એમણે કહ્યું કે વ્યવહારની આખી બેસમેન્ટ ઉપર, આખી નિશ્ચયની બેસમેન્ટ ઉપર આખું વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાન ઊભું છે. તો અને વ્યવહારમાં શું હોય છે, દરેકને પોતપોતાના માઇન્ડ પર જ્યાં પહોંચ્યા હોય, જ્યાં એમની ડેવલપમેન્ટ, ત્યાંથી જ બધું દેખાતું હોય. પણ દાદાની સ્ટાઇલમાં, દાદાની સાયન્સ પ્રમાણે કોઈ બી જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, એટલે એમની કરેક્ટ માઇન્ડ, એની કરેક્ટ પેલી સ્ટડી, એમની વેવલેન્થ, કોઈને દુઃખ ના થવું જોઈએ, એ દાદાનું મેઇન બેસમેન્ટ હતું. અને પછી આપણું અંદરખાને કેવું હોય, જેવી રીતે મેં વાત કરી કે બાપુજીને શું પૂછવાનું હોય, અંદરખાને કેવું, આમાં શું પૂછવાનું હોય, આગ્રહ અંદર કેવો રાખે કે મારે મારા સ્ટાઇલથી જીવવું છે, મારા સ્ટાઇલ પ્રમાણે ચાલવું છે. પણ બીજાને કેટલું દુઃખ થશે, બીજાને કેટલું ત્રાસ થશે, બીજાને અમારા માટે શું વિચાર કરશે, એ આપણે એ માઇન્ડ ઉપર પહોંચતા જ નથી, એ વિઝન ઉપર પહોંચતા નથી. તે આ દાદા ભગવાન શીખવાડતા હતા અમને આખી લાઈફ, કે અમે જ્યાં સુધી હતા આ આવી રીતે રહેવાનું, આવી રીતે વાત કરવાની, આ પૂછીને આવ્યો છે, આ પૂછીને કર્યું છે, આ શાના માટે તારા બાપુજી આમ કર્યું છે. એક એક વસ્તુની ઓબ્ઝર્વેશન કરતા હતા. ત્યારે આપણે જીવન જીવવાની કળા સમજણમાં આવી કે જીવન કેવી રીતે જીવવાનું. નહીં તો ખબર બી નહોતી કે જીવન આવી રીતે જીવાતું હોય. કારણ કે એમને તો કેવી હોય, પોતાની જે ડિઝાઇન લઈને આવ્યા હોય એ પ્રમાણે એની સ્ટાઇલથી જીવવાનું હોય, એ જ એને ખબર હોય. પણ જ્ઞાની પુરુષની સ્ટાઇલથી જીવવું એટલે એ વસ્તુ જુદી જ પડે. અમને એવું જ લાગે કે અમે આ કઈ જગ્યા પર આવી ગયા છે. સ્ટાર્ટિંગમાં તો અમારે એવા એવા સંજોગો ઉભા થતા કે દાદા કે આવું તો હોતું હશે, આવું તો થતું હશે. સામેવાળો ગુસ્સે થાય, ગાળો આપે, તોય અમારે એમની સાથે સારી રીતે વર્તન કરવાનું, તોય અમારે એની પાસેથી માફી માંગવાની. અમને હંટર મારે, ગુસ્સે થાય, તો બી મારે આવું કરવાનું. આખી સ્ટાઇલ જ જુદી પડી જાય છે. જ્ઞાનીની સ્ટાઇલ આ જ છે કે જો તમારે મોક્ષે જવું હોય, જો તમારે આ રસ્તો પાર કરવું હોય, તો તમારે આ જ્ઞાનીની સ્ટાઇલથી જ જીવવું પડે. એમની જે વિઝન છે એની વિઝન પ્રમાણે જીવવું પડે. એની વિઝન છે કે ભાઈ તમને સામેવાળાને દુઃખ થયું, એને પ્રતિક્રમણ કરીને માફી માંગીને છૂટવું જ પડે. છેવટે એટલું બી કહ્યું કે જો તમને સામે પગે લાગીને માફી માંગી લેવાની. અમને એવું કહેતા હતા કે બાપુજીને તમારે વારે ઘડી બધું આવું બધું નેગેટિવ દેખાવ કરે છે, રોજે જઈને માફી માંગો, રોજે જઈને એના પગ દબાવો. પણ અમે કે દાદા અમારે બહુ ફાયરિંગ મળે છે, બહુ આમ થાય છે, તેમ થાય છે. નથિંગ ડુઈંગ. જો તમારે એમના આશીર્વાદ લેવા હોય, જો તમારે એમના હિસાબ પૂરા કરવા હોય, રોજે એમની પ્રતિક્રમણ કરો, રોજે એમની માફી માંગી લો. કારણ કે તમને ખબર નથી કે તમને વ્યવહાર કરતા આવડતું નથી, બોલતા આવડતું નથી, કામ કરતા આવડતું નથી, તો તમને તમારું સમાધાન ક્યારે થશે કે જ્યારે સામેવાળાનું હૃદય તમને માફ કરશે, સામેવાળો કહેશે કે ભાઈ હા. ત્યારે અમારા એક દિવસ બાપુજી કહ્યું ને કે ભગવાન, દાદા ભગવાન, आपने हमारे घर को स्वर्ग बना दिया. नहीं तो कोई દિવસે બાપુજી આવું બોલે, સ્વર્ગ બના દિયા. એને રીત બતાડી કે ઘરમાં કેવી રીતે રહેવાનું, વાઈફ સાથે કેવી રીતે વાત કરવાની, છોકરાઓ સાથે કેવી રીતે ટેકલ કરવાનું, એક એક વસ્તુની રીત બતાડેલી. અને જ્યારે આ બધું વ્યવહાર સુંદર થઈ ગયો, ત્યારે પછી નિશ્ચય ચોટ્યું બરોબર. આ તો દાદાજીની ગજબની શોધખોળ છે કે વ્યવહાર પેલું સુધરે ને ત્યારે. નહીં તો વ્યવહાર જ તમારું બગડેલું હોય, વ્યવહારમાં તમારી બૂમાબામ થતી હોય, વ્યવહારમાં તમારે રોજે લોચા પડતા હોય, તો આત્માનું ક્યારે તમારું સેટિંગ થાય? કારણ કે ત્યાંથી તો ગાડી આગળ વધતી જ નથી. વ્યવહાર સુંદર થઈ ગયો, સામેવાળાએ તમને આશીર્વાદ આપ્યા, તો તમને થશે કે હવે ભગવાનના દર્શન બરોબર થયા. ગજબની શોધખોળ છે આ તો. પછી આમાં એક નીચે છે, અહંકાર ગાળવાને પ્રતિકૂળતા વર્તી જાણી, મમ મૂર્છા ટાળવાનો દવા કડવી આવી જાણી. હા, અહંકાર ગાળવાને પ્રતિકૂળતા વર્તી જાણી. હા,
હવે પ્રતિકૂળતા આવે અને પ્રતિકૂળતા સંજોગોમાં તમારે અહંકાર આખો ઓગળી જાય તો ગમે તેવો પ્રતિકૂળ સંજોગ આવે તો તમને પછી કઈ અસર થાય? તમારો અહંકાર જ જતો રહ્યો. પછી ગમે તે પ્રતિકૂળ સંયોગ આવીને તમારા પર બંબાટિંગ કરે, એ પ્રતિકૂળ સંજોગોમાં તમારે અંદર સમાધાન થાય, તમારે અંદર એના માટે ભાવ ના બગડે, અને તે વખતે તમારો આખો અહંકાર ઓગળી જાય. એવી ગજબની વસ્તુ છે. કારણ કે જ્યાં સુધી તમને આ અહંકાર ઉભો રહેશે ને તો પ્રતિકૂળતામાં તો તમારે દરેક સંજોગોમાં તમને ઊંધું જ દેખાશે. પ્રતિકૂળતા તો તમારે એવી જ લાગશે કે આના લીધે જ મને આવું થયું છે, આને જ મારે બધું બગાડ્યું છે, કારણ કે એના લીધે મારે આ બધા પ્રતિકૂળ સંજોગો ભેગા થયા છે. નહીં તો આ ના હોત ને તો મારે તો બહુ સરસ ચાલતું હતું. એવી ગજબની વસ્તુ છે આ. કારણ કે જ્યાં સુધી અહંકાર છે ને ત્યાં સુધી આ બધી વસ્તુઓ આવીને તમારી સામે ઊભી રહેશે. મમ મૂર્છા ટાળવાને દવા કડવી આવી જાણી. હા, જ્યાં સુધી કડવી દવા મળે ને ત્યારે જ એમનું ઈલાજ થાય. નહીં તો આ કડવી દવા દાદાની કેવી હતી કે હવે બંબાટિંગ કરીને હવે બધું બોલતા હતા ને તો ત્યારે આ બધી મૂર્છાઓ બધી જતી રહે, આ મમત્વ બધું જતું રહે. કારણ કે જ્યાં સુધી બોલે નહીં ને ત્યાં સુધી તો આપણે આપણા સ્ટાઇલથી જીતા હોઈએ, આપણા વિઝનથી જીતા હોઈએ, આપણે જે કરીએ છીએ એ કરેક્ટ કરીએ છીએ. સામેવાળાની વાતને સમજવાનું તો એ કઈ વાત જ દૂર હોય. તો આ કડવી દવા જ્યારે દાદા આપે ને ત્યારે આ બધી વસ્તુ ઠેકાણે પડે. હા દાદા, અને ઘણી વખતે તો દાદાને બહુ કડવી દવા આમને પીવડાવતા હતા, આમ સહન ના થાય. ઘણી વખત તો અમે ભાગી જતા હતા, કારણ કે આપણે આ દાદાનું એક જ ધ્યેય હતું કે કેમ કરીને આ બધી નબળાઈઓ જે છોકરાઓમાં છે, આ નબળાઈઓ હાથમાં છે, આ નીકળીએ. કારણ કે જો બોલે નહીં ને તો આમ પંપાડ કરે તો દાદા પાસે તો અમને એટલું બધું આનંદ આવે કે દાદા ખાલી વખાણ કરે ને તો ત્યાંથી ઘરે જવાનું મન જ ના થાય. અમે ઘર-બાર ભૂલી જતા હતા. દાદા ખાલી વખાણ કરે ને અમારી, અમે તો હવે કાલથી મારે અહીંયા દાદા સિવાય ક્યાં જવું જ નથી. શા માટે? કારણ કે બહુ ગમે અમને. પણ એક એવા પુરુષ હતા, જ્ઞાની પુરુષ, કે ગમે તેટલી અમે એમની સેવા કરીએ, ગમે તેટલું એમને દાદાને કયા પ્રમાણે ચાલીએ, પણ જો એમનામાં નબળાઈ હશે, જો એમનામાં એ હશે તો દાદા એમને માફ ના કરે. એમને તો બંબાટિંગ કરીને બધું ઝેર કાઢી નાખે એમનું. છોડે નહીં એમને. કારણ કે જ્ઞાની પુરુષને કેવું હોય કે જે જીવ મને ભેગો થયો છે, જે ભાઈ મહાત્મા મને ભેગો થયો છે, કેમ કરીને એની બધી નબળાઈઓ જાય અને કેમ કરીને આ મોક્ષના પંથ ઉપર બરોબર ચાલે. અને એકાદ અવતારમાં જે કહેતા હતા કે મોક્ષે જાય, એ દાદાનું મેન ધ્યેય હતું. જે કોઈ બી મને મળ્યો છે એમનું કલ્યાણ થવું જોઈએ, એક જ ભાવના. શા માટે? કારણ કે જ્ઞાની પુરુષ તમે કલ્પનામાં ના કરે, કલ્પના વિચારમાં ના આવે એવા પુરુષનો જેનો સંપર્ક થયો હોય તો એનું કેટલું બધું કામ થઈ જાય, કેટલું બધું કામ થઈ જાય. ખાલી દાદા શબ્દ બોલે ને તો બી એમનું કામ થઈ જાય. એવું ગજબનું દાદાનું એવું બધું પ્રભાવ હતું, એવું બધું દાદા પોતે લઈ આવેલા. એટલે તો કહેતા હતા ને કે 10 લાખ વર્ષે આવું પ્રાગટ્ય થાય છે. 10 લાખ વર્ષે, 10 લાખ વર્ષ તમે ગણી ના શકો છો, ગણતા દમ નીકળી જાય. એવો પ્રાગટ્ય એમનું જ્ઞાની પુરુષનું મળ્યું છે. તો આપણે ખાલી નામ લઈએ ને દાદાનું, ખાલી નામ લઈએ તોય આપણું કામ થઈ જાય. બરોબર? હા, એટલે આપે તો જોયું છે કે દાદાજીની સર્વે અવસ્થા મનોહારી. હા, સર્વે અવસ્થા મનોહારી. ગમે તે અવસ્થામાં બેઠા હોય ને એ તમને એટલું બધું મનનું હરણ કરી લે. ગમે તે અવસ્થામાં બેઠા હોય, સૂતા હોય ને તો બી અમને એવું લાગે કે અમે કલાકો સુધી દાદાને સૂતા પર જોતા હતા. આમ એવું લાગે કે આ બ્રહ્માંડના સ્વામી કેવી રીતે આમ સૂતા છે, એક હાથ આમ કરીને સૂતા હોય, અને એવું આમ જોઈએ ને તો બી અમને એટલું બધું આનંદ આવે કે કલ્પનામાં ના આવે. કારણ કે વારે ઘડી એવું થાય કે અમને ભગવાનના દર્શન થયા છે, 14 લોકના નાથ, આખા બ્રહ્માંડના સ્વામી, એવા તીર્થંકર ભગવાનના દર્શન થયા જેની દાદા વાતો કરતા હતા.
તીર્થંકરોની વાતો કરે, આ બધા એક બધા કૃપાળુ દેવની વાતો કરે, તો જે મહાવીર ભગવાનની વાતો કરે, તીર્થંકરોની વાતો કરે, તો અમને તો બધું વાંચ્યું હોય કે સાંભળ્યું હોય, પણ જ્યારે દાદાના મુખેથી એ વસ્તુ નીકળે ને બહાર, તો અમને લાગે કે દાદા જાણે એમની સામે બેઠા હોય, મહાવીર ભગવાનની જોડે બેઠા હોય, ઋષભદેવ ભગવાનની જોડે બેસીને એમને જોઈને વાત કરી રહ્યા હોય. આવું પ્રાગટ્ય, આવું ભગવાનના દર્શન થતા હોય તો એની દરેક અવસ્થા મનોહારી હોય કે ના હોય. તીર્થંકર ભગવાન જે થઈને આવ્યા હોય, બરોબર. આ તો અમારા માટે 4 ડિગ્રી ઓછી અને આવું દાદા બોલતા હતા, પણ અમે તો દાદા કે તમારે તો 100% દાદા તીર્થંકર ભગવાન હતા એવું તમારે જોવું પડે. અમે ભલે બોલીએ કે અમારે 4 ડિગ્રીમાં, તો તમને એટલું બધું લાભ થાય. તો એવા ભગવાન અમે જોયેલા છે, એવા ભગવાનની અમે વાતો સાંભળીએ છીએ, તો શું ના થાય? નહીં તો આ કાળની અંદર, આવા કાળની અંદર જ્યાં મોક્ષ જવાનું રસ્તો જ બંધ છે, ત્યાં દાદા ભગવાને ગેરંટી આપી કે જો તમે મારી આજ્ઞામાં રહેશો તો 1-2 અવતારમાં સીધા મોક્ષે જશો. એટલે મોક્ષે જવું કઈ સહેલી વસ્તુ છે? સહેલી વસ્તુ લાગે છે? અબજો રૂપિયા ખર્ચે, વારે ઘડીએ વર્ષો સુધી દાદા કહેતા હતા, અબજો રૂપિયા ખર્ચે ને તોય આ વસ્તુ મળે નહીં. એટલે કેવી વસ્તુ હશે? આપણે કલ્પનામાં ના આવે, કલ્પનામાં ના આવે. આખી આ દાદાનું વિજ્ઞાન 1 કલાકમાં એ તમને જે જ્ઞાન આપે અને એ સીધું આમ મોક્ષનો સિક્કો વાગી જાય અને સીધું તમારું વર્તન બદલાઈ જાય, વાણી, વર્તન, વિનય બધું બદલાઈ જાય અને એવું લાગે કે આ શું થઈ ગયું. એ આપણા છોકરાઓને, વાઈફને ગમે તે હોય, બોલીને થાકી જતા હોઈએ છે, તો બી આપણા કયા પ્રમાણે ચાલતા નથી. તમે કલ્પના કરો, આખી લાઈફ બોલ કરે. મેં તો બહુ બધા કેસીસ જોયેલા છે, અમારા ઘરમાં જોયેલા છે, બહાર જોયેલા છે. વર્ષો વીતી ગયા, વર્ષો, તોય કે તમે આવાના આવા જ છો, કોઈ દિવસે સુધરશો નહીં. દાદા ભગવાનની વાતો બહુ કરો છો, તોય પ્રકૃતિ બદલાતી નથી. કેટલી ભારે પ્રકૃતિ લાવ્યા હોઈશું, બોલો. પણ આ વિજ્ઞાનથી બધી મોડી પડતી જાય છે. એટલે ઘણા બધા મહાત્મા આવીને દાદાની કમ્પ્લેન કરતા હતા કે દાદા તમારું આ જ્ઞાન મળ્યા પછી તે દાદા કે કેટલું બધું ટાંકીઓ ભરીને લાવ્યા છો. આ દાદા ખુલ્લું કરે ને તો ચાલો આપણે નફરત આવી જાય કે આ દાદા શું બોલે છે, ટાંકીઓ ભરીને લાવ્યા છો. અને દાદા હમણાં પણ એવું થાય છે કે હવે ઘરમાં બહુ સારું રહે છે. હવે દાદા મારી પ્રકૃતિ જે આવી હતી ને તે હવે ધીરે ધીરે સારી થતી જાય છે. મન થાય હવે ઘરમાં કોઈની કમ્પ્લેન આવતી નથી. એટલે દાદા શું કે ધીરે ધીરે મોડી પડતી જાય આ વિજ્ઞાનને લીધે, આ દાદાને લીધે. બાકી ઇટ ઇઝ ઇમ્પોસિબલ કોઈનો સ્વભાવ અને પ્રકૃતિ બદલાય. પોતાના વિઝનથી જ ચાલતા હોય, પોતાના માઇન્ડની જે ડિઝાઇન હોય ને એ જ પ્રમાણે ચાલે. કોઈ એક શબ્દ તો બોલી જાય ને 10 સેન્ટેન્સ સંભળાવી દે. આ વિજ્ઞાનને લીધે શું થાય છે, આખું બધું અંદર પરિવર્તન થાય છે. દાદાની કૃપાથી આખું પરિવર્તન થાય છે. એ તો અનુભવ થાય છે કે એનાથી કેટલી આપણને સ્વતંત્રતા અનુભવાય છે. આ પકડો ને આગ્રહથી જ આપણે બંધાયેલા હતા. પરફેક્ટ. એ છોડી દેવાથી જ આપણને એમ થાય કે પેલા બીજાને સુધારવાનો પ્રયત્ન કરતા હતા. હા, એ તો ખરું ને. એ તો આપણી પ્રકૃતિ તો સ્વભાવ છે કે આઈ એમ રાઈટ, સામેવાળો રોંગ છે. એટલે આપણે બધાને આખી જગતને સુધારવા માટે જ આવેલા છે એવું જ લાગતું હોય છે. એવું એક વ્યક્તિ નહીં મળે કે જેને આપણે કહીએ કે આ આવું કરે છે ને તેવું કરે છે, આને આવું ના કરવું જોઈએ, તું આમ કરે તો બરોબર થાત. આખો દિવસ સલાહ આપ્યા કરે છે. અમે દાદા ભગવાનને જોયું, કોઈ દિવસે કોઈને એક ટકોર બી નહોતા કરતા. સત્સંગ કર્યા કરે બધું, પણ તું આવું કરે છે તો કોઈ દિવસે બોલેલા નહીં. તું આમ કરે છે ને તેમ કરે છે, કોઈ દિવસે બોલેલા નહીં. કારણ કે તમારી અંદર જે પ્યોરિટી આવી જાય ને, તો તમે અહીંયા બેઠા હો ને, ખાલી બેઠા, અને તમારે અંદર સામેવાળાની અંદર આખું પરિવર્તન થઈ જાય. એટલી બધી દાદાની દાગ છે દાદા ભગવાનનું. કારણ કે તમે દાદા ભગવાનનું વિજ્ઞાનને ગ્રહણ કરો
દાદા ભગવાનના નિયમ મુજબ ચાલો, એના 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 પ્રભાવથી ચાલો, તો તમારી અંદર એવી શક્તિ પ્રગટ થતી હોય છે કે તમારે અહીંયા બેસવાથી સામેવાળાનું અંદર પરિવર્તન થઈ જાય. એવી ગજબની શક્તિ થાય છે. અને એ દાદા એમને પ્યોરિટી કહેતા હતા કે તમારી પ્યોરિટી એવી હશે ને તો સામેવાળું આખું જગત ટ્રાન્સપરન્ટ થઈ જશે. એ બધી શક્તિ છે. બરાબર અમીબેન? બહુ સરસ, બહુ સરસ. હા અંકલ, સરસ, ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. વેરી જય ગુડ. સચ્ચિદાનંદ. વિશાલીબેન? જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય જય સચ્ચિદાનંદ રજની અંકલ. જય સચ્ચિદાનંદ. મારો ક્વેશ્ચન આ પદ વિશે જ છે કે તમે એવું કીધું ને કે સંગ તેવો રંગ લાગે, પણ યુ કેન્ટ ઓલવેઝ કંટ્રોલ ધ કંપની યુ આર ઇન. કાયમ તમારાથી એવું કંટ્રોલ ના કરી શકાય કે તમે કયા સંઘમાં રહી શકો છો. ગમે તો એવું જ કે અહીંયા મહાત્માઓના ટોળામાં રહીએ, પણ વ્યવહારથી જે બધા આવે તો એના પ્રભાવથી કેવી રીતે દૂર રહેવાનું? હા, બહુ સરસ વસ્તુ છે. આમાં શું થાય છે કે ઘણી વખતે અમે દાદાને આવીને વાત કરતા, દાદા કે મારા ઓફિસમાં છે ને અમે જ્યારે જઈએ છીએ ને ત્યાં આપને મળ્યા પછી અમારે કેવું થાય કે બસ હવે તો મારે અહીંયાથી છૂટી જવાનું છે, સીધું પેલું ઓફિસનું ટાઈમ ફ્રી થાય અમે સીધા ભાગીએ દાદા ભગવાન પાસે અને ત્યાં બેસીએ નહીં. બધા અમારા માટે ઊંધું બોલે, છતું બોલે કે આ તો ગાંડો થઈ ગયો છે, આમ થઈ ગયો છે. પણ અમને ખબર હતી કે જો અમે અહીંયા રહીશું તો અહીંયા બધી છોકરીઓ સિવાય બીજી કઈ વાત કરશે નહીં, કારણ કે અમે બહુ યંગ હતા અને એ યંગ એજ જ એવી હોય છે કે જેમાં એની બધી વાતો જ આવી બધી હોય. આખું કુસંગ જ છે. દાદા કહેતા ને આખું જગત કુસંગ છે. આ તો અમને જ્ઞાની પુરુષ મળી ગયા અને ભગવાને અમને એની ઇમ્પોર્ટન્સ બતાવી. આપણે એક એક પળની કિંમત શું છે, આપણા સ્વભાવથી શું થાય છે, આપણી વાણીથી શું થાય છે, આપણા વિચારોથી શું થાય છે, આ બધું ખુલ્લું થયું ત્યારે અમે અલર્ટ થઈ ગયા. ઓહો, આ તો સારું, આપણે જવું છે મોક્ષે અને આપણે વાત કરીએ છીએ બધી ઊંધા ડાયરેક્શનની, અજ્ઞાનની વાતો કરીએ છીએ, તો સહન નહોતું થતું. તો પછી એ બધી વાતો કરે ને તો અમે દાદાને વાત કરી, દાદા અમારાથી શું ઓફિસમાં તો પછી અમને કહે છે આ આઉટડેટેડ છે, આ તો પેલો સનકી થઈ ગયો છે, આ તો ગાંડો થઈ ગયો છે, આ તો આમ થઈ ગયું. દાદા કે છો કે, કારણ કે દરેકને એવું હોય છે ને કે ભાઈ આ કેમ સુધરી જાય, આ કેમ આવો થઈ જાય, આ કેમ ભગવાન થઈ જાય, આ કેમ. દરેકને કેવું હોય કે આ આમાં જ રહે તો સારું, કુસંગ સાથે જ રહે તો સારું, પેલો પીવાનું જવાનું હોય, કોઈ આમ જવાનું હોય તો એ આપણે જોડે લઈ જાય, કારણ કે એ એકલો જાય ને એને બરદાસ્ત ના થાય કે આ કેમ આ સીધા રસ્તે જાય છે. એટલે આ જગતનું સ્વભાવ જ એવું છે કે ઊંધા ડાયરેક્શનમાં લઈ જવાનું. પણ આપણે હવે સાવચેત થયા છે, આપણે હવે જાગૃત થયા છે, આપણે હવે એવું પરવડે નહીં, કારણ કે એક તરફ આપણે મોક્ષની વાત કરતા હોઈએ અને બીજી તરફ આવી કંપની મળતી હોય ને આવી હોય તો આપણે દાદાને હાથ જોડીને વિનંતી કરવી કે દાદા મને આ સંજોગમાંથી બહાર કાઢો, મને આ જે બધા મારો આવે છે બધા રિલેશનમાં ને આ બધા આવે છે એમાંથી દાદા આપણે બરાબર સંજોગો ભેગા કરી આપો કે જેથી કરીને મારે એમનું કનેક્શન જ ના થાય. હવે વન્સ યુ ડિસાઇડ કે મારે આમાં નથી રહેવું તો યુ વિલ નોટ બિલીવ કે તમને ઓટોમેટિક એ સંજોગો ભેગા થશે અને એ જે તમારે હેરાન કરવાની પ્રકૃતિઓ છે, એ જે બધું કુસંગ છે, એ ધીરે ધીરે ઓટોમેટિક તમે ગાયબ જ થઈ જશે. કારણ કે તમે શું કર્યું? પ્રોટેક્શન લીધું દાદા ભગવાન. દાદા મને આમાંથી મુક્ત કરાવો, દાદા મને આ જોઈતું નથી, આ તો મારા ધ્યેયને બગાડી કાઢશે, અમારું ધ્યેયની ડાયરેક્શન બદલી કાઢશે અને દાદા અમારે તો હવે મોક્ષે જવું છે, મારે તો હવે આ ભટકવાનું નથી. કારણ કે સંસારમાં જે કંઈ થાય છે બીજી ભટકવાની જ રીત છે. સંસારની અંદર છે શું, એમાંથી કોઈ મોક્ષ આપવા વાળો મળ્યો આપણે? ના. પણ એ તમે એવું કીધું ને કે સંયોગો એવા ભેગા થાય કે પછી એ ફાઇલો જેવી દૂર જતી રહે, તો જે પેલી જૂની ઇનસિક્યોરિટીઝ હોય ને કે એમાં સુખ જોઈતું પહેલા કે આ ફાઇલો સાથે સંબંધો હતો ત્યારે મજા આવતી હતી, એટલે પછી એવું વૈશાલીને યાદ આવે કે પાછું એ બધું જતું રહેશે. હવે એ મારા વિશે શું વિચારશે, એ મારા વિશે બધાને ખરાબ કહેશે, એવું બધું અંદરથી થાય. એ તો એનો સ્વભાવ જ છે ને. કુસંગનો સ્વભાવ કેવો છે કે તમને કુસંગ તરફ જ લઈ જાય અને તમે એમાંથી બહાર જાઓ ને તો અંદરના ભૂતા બધા ગભરાઈ જાય કે તારું આવું થઈ જશે, તારું આમ થશે. કારણ કે એમને શું જોઈએ? એને ઘરમાં, તમારા ઘરમાં જગ્યા જોઈએ. બરાબર.
અને હવે એને ઘરમાં જગ્યા જોઈતી હોય તો એ તમને શું કરે? ડરાવ કરે, તમને ડરાવે. આમ કરે. અને તમારે આમ બનતા પ્રયત્ન કરે કે ભાઈ તમે કેવી રીતે ફેલ થઈ જાઓ અને તમે એમની સાથે જોડાઈ જાઓ. પણ Yeah. હવે આપણી ડાયરેક્શન બદલાઈ ગઈ છે. તો હવે આપણા ભૂતા બધા ગમે તેટલા હેરાન કરે, ગમે તેટલા અમને ડરાવ કરે, તો તમારે વારે ઘડીએ શું કહેવાનું? દાદા મારી સાથે છે. તમારે જે કરવું હોય તે કરો. આ કંપનીને આની તો કોઈ વેલ્યુ જ નથી. આ તો તમને સંસારમાં રખડાવી મારશે. અને તમને એવું લાગે છે ને કે એ બધા પછી તમને છૂટી જશે અને તમારાથી પછી તમે એકલા પડી જશો, તો દાદા કે એવી રીતે જ રહેવા જેવું છે જગતમાં. હમ. બરાબર. કારણ કે એનું સંગ કરશો તો મોક્ષની તો આશા રાખશો નહીં તમે. બરાબર છે. એ તો ભલે પછી છો જતા રહે, પણ હા. દાદા મારી સાથે છે તો આખું જગત મારી સાથે છે. બાકી દાદા મારી સાથે નથી તો આ બધું જગત તમને રખડાઈ મારશે. હા, બહુ સાચી વાત હા, કરી. વ્યવહારમાં તમારે એવી રીતે સંભાવે નિકાલ કરીને છૂટી જવાનું. અમે હમ. બધા શું કરતા હતા? નહીં યાર, મારે હમણાં ઘરે જવું પડશે, નહીં મારા ફાધર ફેક્ટરીમાં રાહ જોતા હશે. યાર પ્લીઝ, આઈ એમ ઓલવેઝ વિથ યુ. હું તારી સાથે 100% હું તમારા હમણાં આવત, પણ મારે છે ને ત્યાં જવું પડશે અને વ્યવહારમાં બહુ ખોટું લાગશે. બાપુજીની તબિયત સારી નથી. આવા બહાના બનાવીને અમે ત્યાંથી છૂટી જતા. કારણ કે એમને બી સારું ના, આપણે પેલી વાત કરીએ ને કે ના હું તો હવે દાદાના સત્સંગમાં જાઉં છું, મને તો તમે જે રીતે કરો છો બિલકુલ મને ફાવતું નથી, આમ તેમ. તો પછી શું છે? અમારા માટે વેર બાંધે. હમ. હમ. બરોબર? સાચી. દાદા માટે વેર બાંધી લે. અમે દાદાની વાત બી નહોતા કાઢતા. કારણ કે ગમે તે વસ્તુ અમે કાઢીએ ને કે આ તો દાદા પાસે જાય છે, હવે તો આ આવું જ કરશે, દાદા ભગવાન બધા આમને આવું જ કરાવી નાખે છે, આ બધું છે, આ બધી ખોટી બધી પ્રથા છે, ભગવાન થઈને બેઠા છે. હવે આવું બધું ઊંધું બોલે તો એમની શું ગતિ થાય? Yeah. એટલે દાદા કે અમે વાત જ નહીં કરવાની તમારે કોઈ. હા, પણ એના માટે તમારે જે કોઈ તમારા દોસ્તારો હોય, બ્રધર હોય, રિલેશન હોય, જો એ આ બાજુ નહીં આવતા હોય તો તમારે રોજે એમના માટે ભાવના કરવાની. હે દાદા ભગવાન, કે એમને દાદા ભગવાનની સમજણ મળે. તમારા ફ્રેન્ડ સર્કલ બધું ઊંધું હોય, છતું હોય, ગમે તે હોય, કે હે દાદા ભગવાન, આ મીનાક્ષી બેન પર અસીમ કૃપા વરસાવ. અમારી બેનપણી છે, સારી છે, પણ એમને આ દાદા ભગવાનનું જ્ઞાન સમજાય. હવે તમારી બેનપણીને દાદાનું જ્ઞાન સમજાઈ જાય તો પછી તમારી સાથે ઊંધી વાત કરે ના કરે. ના. એટલે આપણે શું કરવાનું? ભાવના બદલવાની. આપણે એના માટે દાદાને પ્રાર્થના કરવાની કે દાદા એમના પર અસીમ કૃપા વરસાવ, જેથી કરીને, કારણ કે દરેક જીવ માત્ર સુખને ખોળે છે, દરેક જીવ માત્ર મોક્ષે જવા માંગે, પણ એમને કનેક્શન મળતું નથી. નથી. Yeah. અને આપણા એટલે નિમિત્તે કોઈ કનેક્શન મળી જાય અને આપણે અંદર ફેરફાર થઈ જાય તો આ અંદરથી જે આપણે પ્રેયર કરીએ છીએ, ભાવના કરીએ છીએ, એનાથી અંદર આખું પરિવર્તન થઈ જાય, આખું બદલાઈ જાય. અમે દાદા ભગવાનની જોડે રહેતા હતા તો અમારી અંદર આખું પરિવર્તન કેવી રીતે થતું હતું કે દાદા ભગવાન અમારી બધી વિધિઓ કરતા હતા, અમારા માટે પ્રાર્થના કરતા હતા, અમારા ભારે સંજોગો હોય તો એના માટે પ્રાર્થના કરતા હતા, તો આખું બદલાઈ જતું હતું. હમ. અમે તો આખો સામે જોયેલું છે. અને એ જ વસ્તુ દાદાએ બધાને શીખવાડી, મહાત્માઓને, કે તમને આવું બધું ભેગું થાય તો એના અંદર બેઠા ભગવાનને પ્રાર્થના કરવાની, દાદા ભગવાનને પ્રેયર કરવાની કે દાદા ભગવાન એમને સાચી સમજણ આપો, આ મોક્ષ માર્ગ ઉપર ચાલે. તમે બિલીવ નહીં કરશો, અમારા ઘરની અંદર અમે 8 ભાઈ ને 1 બેન હતા, 9 જણા હતા. તો 9 જણાને ડિફરન્ટ ટાઈમિંગ્સ ઉપર કેમ જ્ઞાન મળ્યું? કારણ કે અમારા મોટા ભાઈ દરેક વખતે પ્રાર્થના કરતા, હે દાદા ભગવાન, કે એમના પર કૃપા વરસાવ, કે એની દાદા ભગવાનનું કનેક્શન મળે, એની સમજણ મળે, જેથી કરીને ધીરે ધીરે 50 જણાને જ્ઞાન મળ્યું અમારા ઘરમાં. એક જણાએ ખાલી ભાવના કરી કે આ કેમ કરીને બધા દાદાને પામે. ધીરે આખા બધાના પરિવર્તન, જે બધા આમ વાત સમજવા માટે તૈયાર નહીં હતા તોય એ બધા દાદાની વાત ઉપર એવા અફરીન થઈ ગયા એક દિવસ, કારણ કે એક દિવસ એને બધું ઉઘાડ થઈ ગયું. કેવી રીતે થયું? અમે દાદા ભગવાનને પ્રાર્થના કરી કે દાદા ભગવાન એમને આ જ્ઞાન મળી જાય તો સારું થઈ જાય. Yeah. ના, અને આજે બુદ્ધિ કદાચ એવું બતાવે કે મને તો દાદા મળી ગયા એટલે આઈ એમ સુપિરિયર નાવ એમ. હા, એના કરતા મને ગમ્યું કે પ્રાર્થના કરવાની એમના માટે કે એમને પણ મળે મળે. દાદા, હા, એમને પણ દાદાના જ્ઞાનનો ઉઘાડ થાય. વેરી વાત નાઇસ. થાય. બીજો પણ એક ક્વેશ્ચન છે કે પદમાં એવું હતું કે આ આગ્રહોના લીધે પેલું છે ને કે જીવો મારી સ્ટાઇલથી, એવું કંઈક હતું હા, પદમાં. હા, તો અહીંયા યુએસમાં તો એવું છે કે અહીંયા અહંકારને એટલું બધું પોષણ મળે છે ને કે બુદ્ધિ
એને જ સાચું બતાવે કે હા એટલે આપણી સ્ટાઇલથી જ આ મારું કંઈ હોવું જોઈએ, મારી સ્ટાઇલ જ બરાબર છે. તો એ આગ્રહ કેવી રીતે ભાંગવાનો કે આપણી સ્ટાઇલમાં કંઈ છે જ નહીં. આ હા છે ને હા પાછા રાખે આગ્રહો જીવો મારી સ્ટાઇલથી. હા હા જીઓ મારી સ્ટાઇલથી. એ દાદા એક બહુ સરસ આવા બધા જે અંદર આગ્રહો હતા કે આવું બધું અહંકાર ઊભું થાય ને, તો દાદા બહુ સરસ વાક્ય બોલતા હતા કે વેચવા જાય તો ચારાનાય ના આવે. સાચી. તમને એવું લાગે છે કે મારામાં આમ છે, પણ દાદા કે આ તો બધા બરકત વગરના છે, વેચવા જાય તો ચારાનાય ના આવે. તો એની આ તમે વિચાર કરો કે એની શું વેલ્યુ હશે. આ તો દાદાને લીધે અમારી બધી વેલ્યુ થઈ છે. બાકી તો અમારી તો પ્રકૃતિ અને બધા મહાત્માને બધી જે પહેલા દાદા ભગવાનને મળ્યા નહોતા ને, તો દાદા ભગવાન તો આમ જોઈને અચરજ પામતા કે આ શું બાલ મળ્યું છે. એટલે તો દાદા ભગવાનને ઋષભદેવ ભગવાન પાસે જવું પડ્યું કે ભાઈ આ કોને જ્ઞાન આપવું, આ બધા માઇનસ માર્ક વાળા છે, કોને જ્ઞાન આપવું. ત્યારે દાદાએ ભગવાને કહ્યું કે ભાઈ એક કામ કરજો કે જે તમને ભેગા થાય એમને જ્ઞાન આપી દેજો, ને બાકી તમે અહીંયા ક્યાંથી માલ શોધવા નીકળશો આ કળિયુગમાં. એટલે સુપિરિયરિટી જેવી વસ્તુ છે જ ક્યાં આપણે. યા તો આપણે એવું લાગે છે આપણી માન્યતાથી, આપણા વિઝનથી, આપણી જે માઇલેજ ઉપર આપણે બેઠા છે ત્યાંથી એવું બધું લાગે છે તમને, પણ દાદાની દ્રષ્ટિએ તો એવું છે જ નહીં. દાદાની દ્રષ્ટિએ તો કેવું હોય કે ભાઈ કેમ કરીને તમે બધાનું કલ્યાણ કરો, કેમ કરીને તમને ઓબ્લાઇઝિંગ નેચર રાખો કે જેથી કરીને તમારા નિમિત્તે બધાને સુખ મળે. આપણે કેટલું ઓબ્લાઇઝિંગ નેચર રાખીએ છીએ. એટલે આ બધું આપણે જોવું પડે કે આપણી અંદરની જે બધી જે પેલી સુપિરિયરિટી કોમ્પ્લેક્સ છે કે ભાઈ આ મારા જેવું કોઈ નહીં, મને તો જ્ઞાન મળી ગયો એટલે હું તો કંઈ બહુ સુપિરિયર છું, એવી વસ્તુ નથી. એ તો તમારા દાદાએ કેટલી વખત તો ખુલ્લું કર્યું કે ભાઈ જેવી રીતે એક વખત દાદાએ કહ્યું કે કેશવ તને દાદા ભગવાન કેવી રીતે યાદ રહે. દાદા મને 24 કલાક યાદ રહે છે. બહુ ખુશ થતો હતો. જ્યારે બી આંખ ખોલું છું દાદા તમને દેખાય, જ્યારે બી વિચાર કરું છું તો દાદા જ દેખાય છે. તો કે આમાં તારી શું બરકત છે એમાં, આ દાદા જ એવા છે કે જો તમને યાદ આવે છે. એટલે કેવું ફ્લોપ કરી નાખ્યું. આપણે એવું લાગે કે ઓહ હું તો કેવું દાદાને સ્મરણ કરું છું, મારી કેવી દાદા માટેની ભક્તિ છે. કશું જ નથી. આ દાદા જ એવા છે જેને લીધે આ બધું થાય છે. એટલે બધી સુપિરિયરિટી કોમ્પ્લેક્સ જતી રહે તમારી. આ તો આપણે વારે ઘડી કહેવાનું આ દાદાને નિમિત્તે મને બધા લોકો વખાણ કરે છે, દાદાને લીધે મારી આટલી બધી વેલ્યુ છે, દાદાને લીધે આવું છે, બાકી તો મારામાં બરકત જ નથી. એટલે શું છે બધું અહંકાર બંકાર બધું જતું રહે. બડી હા સમજણ. એક બીજો ક્વેશ્ચન છે, પૂછું? હા 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 પૂછો. સો મને એવું થાય કે જે ચીકણી ફાઇલો પાસે છે ને અપેક્ષાઓ બહુ હોય છે કે